એનું વર્ણન કરે. આ દરબારોની જે વાત વર્ણન કર્યું નિષ્કુળાનંદ સ્વામીએ. નિષ્કુળાનંદ સ્વામી તો બધી રીતે સંપૂર્ણ દરબારો કેમ હોય બધી કેવા દે. હવે આસુરોનો કેવા વેશ ને કેવા હતા એ કહે છે. અતિ કાળા ક્રોધ વાળા, કાળા શામ એકદમ શામળા જેવા હતા, કાળા છે ને આપણે. અતિ કાળા ક્રોધ વાળા, વળી વેશ જેનો વિકરાળ છે, કારણ બાવા બધા હતા એટલે એવા જ હોય બિચારા, વિકરાળ જેવો વેશ બી જાય છોકરા. જોર જટાળા લાંબી કોટાળા, કહીએ કેવા જેવા કાળ છે, મૂછ મરડે કાળા કરડે, વળી ભર્યા બરડે ભાત છે, કઈક બુરા અતિ લંબુરા, પૂરા 5 તે હાથ છે. આ બધા આવા હતા જબરદસ્ત. ખડગ ખાણા હાથ પબેડા, શમશેર સાંગ કરી ગ્રહી, બંદૂક બરછી ખરી ખર્ચી, અસુરપુર આવ્યા લઈ. આ બધા હથિયાર લઈ અને પણ એ પણ તૈયાર થઈને આવેલા કે આજે આપણે રમત રમી છે એટલે સામા એ પણ એટલા તૈયાર હતા. દાઢા મોટા પહેરી લંગોટા, ડોટું દીએ મારવા, આમ ધસીને જાય. પણ બિચારા એને કઈ આવડે આ દરબારોની રમતમાં એને કઈ ફાવે. અમને સાધુ ભાવાને શું બીજું રમ્યા હોય એટલે પહેરી લંગોટા, લંગોટીઓ પહેરી દોડે બિચારા, શું દોડી શકે. એટલે ડોટ્યું મારે, મારવા ડોટું એમ કઈ મરાતા છે. એ તો ધમ કરાય, મારી દે તો સીધો પડી જાય હેઠો. 4 દશા આવ્યા દશા, ઠાવકો કર ઘા ઠારવા, વડા વૈરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી. મારા તો જમવા બેઠા હતા અને બધા સંતો આમ બેસી જતા, પેલા એકદમ આ રીતે ચડીને આવી ગયા, ખબર નહીં એવી રીતે અચાનક થી આવી ગયા. મોટા દાઢી ખડગ કાઢી, મારવા તૂટ્યા મળી, વિપ્રે મળ્યા વળી વારવા. ત્યાં બધા જે બ્રાહ્મણો બીજા થઈ જતા મારાના સેવકો કે મારા ભાઈ રહેવા દો, ભગવાનને શું આમ કરો તેમ કરો, પણ એ કઈ ઝાલ્યા રે ખરા. પણ માને નહીં મદે ભર્યા, કાઢી ખડગ કર્મ, હરિજન પર ગાવ કર્યા. હરિજન કહે હવે પાપીઓ ઉભા રહેજો એ પગે. પછી આ બધા દરબારો તૈયાર તો હતા જ, કારણ કે મહારાજે આગળથી તૈયારી કેટલા કે હવે પાપીઓ ઉભા રહ્યો, હવે અમે તમારી ખબર લઈએ છીએ કે હવે તમે અમારું રમતને જોઈ લો. અમ પર તમે ઘાવ કીધા, અમે ન બોલ્યા ત્યાં લગે, સિંહ સરીખા શોભતા વળી યુદ્ધમાં જાને ઘણું. કાકે અમે ના બોલ્યા ત્યાં લગીને તમે છે. હવે કેવા છે દરબારોનું એ વાત કરે કે સિંહ સરીખા શોભતા, સિંહ જેવા, એમ કે આપણા દાઢા મોટા મોટા એવા નહીં પણ સિંહ સરીખા, અને યુદ્ધમાં બહુ જાણે. કારણ કે યુદ્ધ કરવું એ તેમનું કામ જ છે. યુદ્ધની બધી કેવી રીતે માણસને કેમ કરવાનું, એ યુદ્ધની કળાઓ તો બધા એ જાણતા હોય. બાવાને શું ખબર પડે કેમ રીતે યુદ્ધ લડવું, કેવી રીતે માણસને કરવા, આ તો બધી યુદ્ધ કળામાં જાણીતા હતા. ધાયા દને ની મારવા, ખમે ખડક કોણ ક્ષત્રિય તનું, 4 પાડ્યા ચોકમાં જે હતા અસુરમાં અધિપતિ. પછી ઉપડ્યા બરોબર અને હાથમાં ખડક લેતા અને જ્યાં બરોબર ઘોડાને ખેંચીને 5-10 હાથ પાછો ખેંચીને જે મૂક્યા અને ઘાવ 4 ને પાડી જાય હેઠા હડફ લેતા. જે બધા ધણીની મોટા જબરજસ્ત હતા ને બાવામાં, જે બરોબર ગાદ્ય બેહેવાન, જાડાન પહોરાન, લાંબાન ટૂંકાન બધા, એને 4 ને હડફાટી જ નાખ્યા. જે થવાની હોય થાય, એકના ડોકમાં હેઠા પડ્યા. અને પછી બીજા તો ભાગ્યા જ કે હવે આ ક્ષત્રિયનું આપણાથી સહન થશે, અહીંયા બધાને જ મારી નાખશે, કારણ કે અત્યારે આંખ લાલ થઈ ગઈ છે અને હથિયાર બરોબર ઉપાડ્યા છે અને આ કોઈને ગાંજા જાય એવા છે નહીં. એટલે એ પ્રમાણે ત્યાં પડી 4 પાડ્યા ચોકમાં જે હતા અસુરમાં અધિપતિ, બીજા ભણેની ભાગ્યા ભાઈઓ આપની પણ આ ગતિ. ભાગો મરી ગયા તો કોઈ જીવતા રહેશે નહીં, અને આટલું આગળ કંઈક હાથમાં રહેશે નહીં, બધા ચૂરે ચૂરા થઈ છે. એટલે બીજા તો ભાગી જ ગયા બિચારા ત્યાંથી, કે હાથમાં જ ના એટલા બધા ભાગી ગયા ત્યાંથી. વંઠેલ વેરા આગા ફરતા નાગા. નિષ્કાંત સ્વામીનું વર્ણન કર્યું છે કે આ બધા કેવા હતા, નમાલા હતા, એમ કઈ સુરવીર નતા, એટલે વંઠેલ જેવા હતા. બધા ભેગા થયેલા વંઠેલ જેવા, એ શું લડી શકે, એની લડવાની તાકાત કેટલી, આ તો ક્ષત્રિયો લડી શકે. વંઠેલ વેગા વેરા આગા ફરતા ના આગા, કારણ બિચારા લંગોટી ભેર ફરતા એટલે નાગા ક્યાં બીજું શું કે. અને ભાગ્યા ભૂર ભૂલી દિશા, કઈ દિશાએ જો એની ખબર ના પડે કે આ આપણી દિશા ખબર છે. એ જેમ તેમ જ નાઠા રહેતા, મરડતા અતિ ઠરડાતા, ખાસડા ખાતા ખૂબ ખસ્યા. બિચારા નાઠા તે ખાસડા મોડામાં લઈને નાઠા, કઈ ભેગા થયા નહીં. અતિ અસોયા બહુ બફોયા, કોઈને ભેડું નહીં, માર્યા કઈક મુખથી એમ રિયો પિયો રહ્યું થઈ. જાણીને મૂક્યા જીવતા, દરબારો આ તો જાણીને મૂક્યા, નકર તો એકનું સાફ થાય. જાણીને મૂક્યા જીવતા, બહુ લાગી મહારાજની બીક. જો બધું બહુ કરે પછી મહારાજ વડે કે આટલું બધું શું કરી નાખ્યું તમે, પછી 2 જાતનું હાચવવાનું દરબાર હતો, આમે થાય ને આમે થાય. એટલે મહારાજનું જરા મર્યાદા રાખી અને આવા જરા થોડાકને ચર્ચો દેખાડી દીધો.
નહીં તો એકે એકને કરવા હતા તે ઠીક. દરબારનું તો હતું કાશું જે થવાનું થાય, 400 ને 400 હેઠા પાડી દેવા હતા. પણ મહારાજને જરા બીક લાગી એટલે 4 મોટા મોટાને અડફાડ્યા અને બીજાને જરા ખોખરા કરી અને બરોબર હરખા કરીને કોઈનો પગ ભાગ્યો, કોઈનો હાથ ભાગ્યો, કોઈનું માથું તોડ્યું, પણ કંઈક કર્યું. પરચો દરેકને આપી દીધો. પછી ગયા. પછી આવ્યા પાછા વળી, કર્યા પ્રભુને પ્રણામ. ત્યારે નાથ કહે આપને હવે રહેવું નહીં આઠામ. મહારાજને પગે લાગ્યા, મહારાજ કામ કરીને આવ્યા કે બહુ સારું થયું, પણ આપણે હવે રહેવું નથી. કારણ કે અહીંનો પેશવો પાછું સરકાર છે અને એની પાછું ધીંગાનું કરીને આપણી પાસે આવશે અને વળી પાછું આપણે મુશ્કેલી થાય. એના કરતા મારીને ભાગી જવું, ખાઈને હોઈ જવું. દરબારો ખબર છે કે કેમ દરબાર રહેવાય ખરું ત્યાં? માર્યા પછી તો ઉપડી જ જવાનું હોય ને, પછી રહેવાનું નહીં, ને તો વળી પાછા આપણને ઘેરી લે. એટલે આ તો પાછું એ યુદ્ધનું જાણવું પડે. બાકી મારીને નાહી જવું, ખાઈને હોઈ જવું. હા, બરોબર આરામથી હોય ભાઈ. નર્તન ધરી નાથજી વરી સૂર્ય સમશોભે ગનું, પણ પાપીને ન પડે પાદરું, નડે પાપ પોતા તનું. આ તો પોતાને પાપે પોતે મરી ગયા. અને એ પ્રમાણે થયું. એમ ભાર ઉતાર્યો ભૂમિનો પૈસા ગવદી ચતુર્દશી, તેદી પાપી મારી આજે આવ્યા તા મારવા દસી. આ પ્રમાણે મહારાજ ને મારવા માટે આવ્યા હતા, પણ એના પાપે લોકો મર્યા, નાશ થઈ ગયા. મહારાજ ત્યાંથી એકદમ કહ્યું કે આપણે હવે રહેવું નથી, કારણ કે આ પેશવો બહુ ખરાબ માને છે, એ લશ્કર બધું લઈને આવે. એટલે મહારાજ તો બધા દરબાર સાથે વેલાલ ભેગા થઈ ગયા. વેલાલ ગામ છે ને ત્યાં અમદાવાદ પાસે એક વેલાલ ગામ છે, મોટું ગામ છે, ત્યાં ગયા. પાટીદારનું ગામ છે બધું. એટલે ત્યાં મહારાજ જઈને એકદમ ગામમાં જઈને બધાને પેલા ગામમાં ગયા. એટલે ત્યાં તારે ગામમાં જ એક લગ્ન પ્રસંગ છે, એટલે જાનમાં બધા હરિભક્તો ગયેલા, એટલે બધા પુરુષો બહાર ગયેલા જાનમાં. બૈરા એકલા જ ઘરે, દરેકના ઘરે બૈરા હતા, પુરુષો બહુ ઓછા, નહીં કોઈ ખાસ સેવા ત્યાં. પછી મહારાજ કહે છે અમે તો આ બધું ધમાલ કરીને આવ્યા છે અને અમનો બાવા પાછળ પડ્યા છે અને પેલો પેશવો પડે, બે પાછળ પડ્યા છે, માટે અમને કંઈ હંતાડી દો, હવે અમારથી કંઈ રહેવા છે નહીં. અને બધું અમારું આ રીતે છે કે મહારાજ આમ વખતબા હતા, વખતબા બહુ સુરવીરભાઈ હતા, એટલે એમની પાસે મહારાજે વાત કરે છે કે હવે અમને ગમે તેમ કરીને પણ અમારું રક્ષણ થાય એવું કરો, કારણ કે હવે અમારથી જીવતા રહેવા છે નહીં. ભગવાન બોલે છે. અને આપણને વખતબા આપણને એનો ભક્તરાજ હતો કે આ મહારાજની લીલામાં બહુ ભોળવ્યા નહીં, એ જાણે કે આ ભગવાન તો સમર્થ છે અને આ તો એક લીલા કરે છે. પછી મહારાજ કે આવું થયું છે, માટે મહારાજ કે તમે બીશો નહીં. વખતબા પાછા બહુ જરૂરી હતા કે મારે કંઈ બીવાની જરૂર નથી. કેમ? તો કે અમે બધા બેઠા છે ને, પણ કે તમે બૈરા શું કરજો? પુરુષ હોય તો કંઈ અમને કંઈ રક્ષણ નહીં આપે, કંઈક અમારે માટેનું કંઈ કાર્ય કરે, તમે બધા બૈરા શું કરજો? મહારાજ જો અમે તો ઘરમાં સાંભેલા રાખીએ, ખાંડવા માટે રાખે ને સાંભેલા, એટલે અમારા 400 ઘર છે અને 400 ઘરમાં 400 ઠેકાને બધા સાંભેલા છે, અને બધા અમે કછોટા મારીને બૈરાને આ સાંભેલા લઈશું, એક એક બાવાનું માથું કાપી નાખ્યું, એને એઠા જ પાડી દઈશું, તમે જીતા ના કરો. મહારાજ એની સુરવીરતાના આવું વાત જોઈને મહારાજ બહુ ખુશ થઈ ગયા, વખતબા પર પ્રસન્ન થયા. પછી મારે કે આવો તમે રહ્યો, કોઈ ચિંતા નથી. મહારાજ પછી ત્યાં રહે છે અને પછી મહારાજ ત્યાંથી આગળ આ રીતનું કરીને જાય છે. કચ્છમાં સીધા આવ્યા અને ત્યાંથી પછી આગળ મહારાજ ફરતા ફરતા એ પ્રમાણે જાય છે. પછી મહારાજ ત્યાંથી કચ્છમાં ગયા અને કચ્છમાં જઈને મહારાજ પછી પાછું એક કાગળ લખે છે. કાગળ પણ મહારાજનો કેવો કાગળ છે જરા આપણે જાણવા જેવો છે કે એવી સરસ છે. ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું સિદ્ધ કર્યું અમ સાથે, અમારે નહોતું કરવું એમ, તમારે પણ ઘટે કેમ. મહારાજ ઓલા બાવા ઉપર કાગળ લખે, એના મહંત ઉપર, એનો જે મહંત હતો ને બારો આ 4 ને પાડે હેઠા પછીની વાત ચાલે છે. કચ્છમાં જઈને કાગળ લખે કે મારા કહે છે કે આ પ્રમાણે આવું સિદ્ધ કર્યું આપણે તમે આવું તમારે કંઈ કરવું જ નહોતું, તમારે પણ એવું ઘટે નહીં. આપણે બાવા કહેવાય, સાધુ કહેવાય, આવું લડવાનું હોતું છે, ઝઘડા થાય નહીં. એ તો થયું છે અજાનમાં, તેનો ધોખો કરશો માં ખાય. આ તો અજાનમાં થયું, આ કંઈ આપણે કરવું નહોતું પણ સહેજે બની ગયું, માટે એનો ધોખો ના કરશો, રિસ્ક કરવી નહીં. હા, એના કરાવનારા જે ખોક, તેનો સિદ્ધને રાખવો શોક. આ તો બીજા બધાની રવણીથી બધું થઈ ગયું, પણ આપણે કરવાનું હતું નહીં, માટે તમે શાંતિ રાખો. અમે તમે તો એક જ થઈએ, ઘણું મુખથી શું કહીએ. અમે બધા આપણે બધા એક જ કહીએ, બાવા, એમાં બીજું કહેવાનું હોય? આપણે બધા એક છે, માટે આપણે ઝઘડવું નહીં, આપણે સંપ રાખવો. અમે કરશું જગન ડભાન, ત્યાં આવજો સર્વે સુજાન. અમારે ડભાનમાં યજ્ઞ કરવો છે, મારે ત્યાં પાછા તમે બધા આવજો, આમંત્રણ પાછું આપે છે કે આવજો ત્યાં આગળ. પછી ત્યાં પાછા આપણે કરશું કંઈ. હવે શું કહે છે ત્યાં આવવાનું તમે કેવી રીતે કરશું? મારે કે
થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારું નરશું. ત્યાં તમે આવજો અને અમારાથી જે ચાકરી બનશે તમારી કરશું, તમે તમારું નરશું કરશો નહીં. શાંતિ તમે આવો ને અમારાથી જેટલી બનતી તમારી સારવાર કરશું. કેવી સારવાર કે ત્યાં આવો એટલે વળી પાછા વધારે હેઠા પાડી દેવાની વાત, બીજી કઈ નહીં. થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારું નરશું. ત્યાં તો એકાએક હતા અમે, તેવા સમામાં આવ્યા તમે. અમે એકલા જ હતા, એટલે ત્યાં અમારી ચાકરી તમારાથી થઈ શકી નહીં. એટલે ત્યાં આવો તો બધી ચાકરી વધારે થાય. આવા એકલા હતા એટલે ચાકરી ના થઈ, 4 ને પાડી દીધા ને, એટલે એ તો તે ઘડે થયું. ત્યાં તો હતા એકાએક અમે, તેવા સમામાં આવ્યા તમે. એવો પત્ર લખ્યો અવિનાશે, આવ્યો અસુરાધીશને પાસે. જે મહંત હતા એની પાસે આવી ગયો. સામ દામ દંડ ભેદે ભર્યો, વાંચી કાગળ વિચાર કર્યો. મહારાજે એવો યુક્તિ પ્રયુક્તિ કાગળ લખેલો. પેલા બાબાને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ આપણને બરોબર રીતે હરખા કરવાની વાત કરે છે. આ કાગળ કે આમંત્રણ રાજી ખુશીનું નથી, આ તો વળી બાજુ છે એમ વિચાર એના મનમાં કર્યો. પછી શું કહે છે, ન કરો નુગરાની આ વાત, જેને માર્યા સાધુ સાક્ષાત. કે નુગરો છે જવા એની વાત ન કરો. આ કાગળ વાંચીને કે તો નુગરા કહેવાય, અને ગુરુ ક્યાં છે, તો પોતે એમ છે તેમ છે, એમ કે આપણા સાધુને મારી નાખ્યા અને આવી વાત લખે છે. એટલે એમ કરીને પછી બધા જખ મારીને ત્યાં બેસી રહ્યા. પછી શું કર્યું ભગવાને, કર્યું સાંભળો સહુ કાને. આદર્યો છે ડભાને જગન, આવ્યા 14 થી હરિજન. મહારાજ આ પ્રમાણે ડભાનમાં પછી યજ્ઞનો આરંભ કર્યો. બધા હરિજનોને ખૂબ ચારે બાજુ ખબર આપી દીધા કે બધા જ આ યજ્ઞમાં આવજો. અને ત્યાં આગળ જે જરૂરિયાત એટલા દાળ છે, ચોખા છે, ઘઉં છે, ઘી, ગોળ, મિશ્રી એટલે ખાંડ, બધી જાતના મહારાજે કોઠાર પણ ભરાવી દીધા મગાવીને. અને પછી મહારાજ પોતે એ પ્રમાણે આ યજ્ઞ કરવા માટે પધારે છે. ત્યાં એ પ્રમાણે દન દો એમ રહ્યા અને પછી ત્યાંથી ઘોડાસર ગયા. કારણ કે મહારાજ જાણતા હતા કે યજ્ઞ કરીએ છીએ એટલે આ લોકોને છંછેડા તો છે, હાફ છંછેડો છે, એટલે છાનો માનો બેસી તો ના રહે, એની તકેદારી રાખવી પડે. હા બિંબા નકર પાછો કઈડી ખાય આપણને, એટલે એની તકેદારી રાખો, ક્યારે આવી જાય ખબર ના પડે. એટલે શત્રુ છે એનો વિશ્વાસ રખાય નહીં. એમ આપણા જે અંતરદોષો છે કે આપણા વ્યસનો છે પણ એવા શત્રુ છે, એટલે એને પાછા જાણી રહ્યો કે મૂક્યા પછી પાછા આવી જાય. એટલે મહારાજ કે છે આ પ્રમાણે આપણે આ પ્રમાણે સાવધાની તો રાખવી, યજ્ઞ તો કરવો છે અને કરીશું ચોક્કસ, પણ સાવધાની જરા રાખવી, એટલે કંઈ તોફાન જેવું થાય. એટલે મહારાજ ઘોડાસર ગયા. હવે ઘોડાસર છે એ ત્યાં આગળ આપણે અમદાવાદ પાસે જ આવેલું ગામ છે. મહારાજ ત્યાં આગળ બધે ફર્યા. ત્યાંનો જે રાજા હતા જાલમસિંહ, એ બહુ સારા મોટા હતા. એને મહારાજે જઈને વાત કરી. પછી જાલમસિંહ કહે, હો મહારાજ એમાં શું કહે, યજ્ઞમાં કાંઈ વાંધો ના આવે, મારી પાસે લાખ બિલ છે, બધા લાખ માણસો મારા બધા છે, મારી પ્રજા છે, એક એકને આજ્ઞા કરો તો બધું તમારે કાંઈ વાંધો આવે નહીં. બધા તીર કામઠા લઈને બાલા તરવા લઈને આવીશું અને કોઈ યજ્ઞમાં જરા પણ કોઈ જાતની આજ કોઈને ના આવે એવી રીતે અમે ઊભા રહીશું. ચિંતા તમે કરોમાં. મહારાજ કે એટલા બધા જોતા નથી, કારણ કે આટલા બધા માણસો પણ તમે થોડા ઘણા લઈને આવજો એટલે મારો વાંધો નથી. આ પ્રમાણે મહારાજ ઘોડાસર, આથોડી વગેરે ફર્યા. ત્યાંથી બિરરાજા જાલમસિંહને યોગ્ય વાત કરી, મહારાજ સેવાની એને વાત કરી, એટલે મહારાજ કહ્યું થોડા ઘણા આવજો. અને એની આ પ્રમાણે પછી મહારાજ ત્યાંથી ડબાન સંતો સાથે ગયા યજ્ઞમાં અને યજ્ઞ શરૂ કર્યો. આ પ્રમાણે જાલમસિંહ પણ પોતાના માણસો લઈને આવ્યા અને પછી એ પ્રમાણે સેવા એમને પણ કરી. અને એ પ્રમાણે રાજા મહારાજે ત્યાં આગળ રાજ કરીને ત્યાર પછી મહારાજ ડબાન આવ્યા છે. અને એ પ્રમાણે ત્યાંથી ફરતા મહારાજે ઘોડા પર બેસી અને પોતે આવે છે. અને એ પ્રમાણે હજારો જનો છે એમનું સારી રીતે કામ કરે છે. મહારાજના દબાણમાં યજ્ઞ કરવાનો એટલે હજારો માણસો આવી તો ગયા હતા અને એટલા બધા આખી સીમમાં ઉતરેલા ચારે બાજુ. કારણ કે ત્યાં તો કંઈ ઉતારા નતા, આવા પંખા ફરતા એવા નતા ભાણાભાઈ. અત્યારે પંખા ગોતો છે ને એવું કે લેટ્રિન બાથરૂમ વિથ રૂમ નહીં, એવું સમજ્યા? હા, અત્યારે ઓપન લેટ્રિન, ઓપન બાથરૂમ, ઝાડ નીચે રહેવાનું એ આપણું ઘર મકાન, અને કુદરતી હવા પવન આવે પંખો, એર કન્ડિશન. એટલે એવી રીતે ઝાડ નીચે બીજે ત્રીજે ચારે બાજુ બધા ઉતરેલા, બહુ મોટી જગ્યાની અંદર, વિશાળ જગ્યામાં. એટલે મહારાજ આમ ઘોડાસરથી બધે આવ્યા. એટલે પહેલાં જોયું કે આપણે બધા સંઘની ખબર લો કે ક્યાં ક્યાંથી કોઈ ભક્તો આવ્યા છે. એ બધાની સંભાળ મહારાજ લીધી અને બધાને ત્યાં આગળ ચોકીદારો મૂકી દીધા. એટલે જાલમસિંહને કહ્યું કે આ બધાની રખવાળી તમારે કરવાનું છે, કોઈ ચોર ચકાર આવી ના જાય, કોઈ હેરાન ના કરે, મુશ્કેલ ના કરે. અને બધાને કહ્યું ભાઈ જો તમે પણ સાવધાન રહેજો કે આ ઝાડ નીચે ઉતર્યા છે, કોઈક અજાણોમાં એને આવીને પેઈ જાય મેં કે અમે તમારા સંઘ ભેગી સંઘ ભેગી ડોસી ફોજ એટલે સંઘ પછી પેઈ જાય કોક,
એવો માણસ અજાણો. તે તમે કહેજો અજાણો હોય તો ભાઈ પહેવા દેશો, તમારા કેમ્પમાં એને આવવા ના દેવો અજાણા માણસને. અને આ બધાને ચોકીની રખવાની પણ વાત કરી. પછી મહારાજે બધાની ખબર લીધી. ભગવાન છે દયાળુ છે કે પહેલાં બધા ભક્તોની ખબર લીધી, ક્યાં ઉતર્યા છે, કેમ એની સગવડ છે, કેમ અગવડ છે, શું છે, બધી વ્યવસ્થા મહારાજ કરી. ભગવાન છે એ આપણી કેટલી ખબર રાખે જોવાનું કે આપણી અગવડ સગવડોનો એનો વિચાર, એનો ખ્યાલ, એની ચિંતા એને હોય. આ તો આપણે માથાકૂટ કરીએ આપણું છે, પણ આ બધું ભગવાન બધાની ચિંતા કરે છે. કઈડીને કરને હાથીને મન એ બધું ખાવાનું પણ આપે છે. એ બધું કરીને પછી મહારાજ અશ્વથી એટલે ઘોડા પરથી ઉતર્યા અને પાલખીમાં બેઠા. અને પાલખીમાં બેસીને એક એક જ્યાં જ્યાં ઉતારા હતા ત્યાં પોતે ગયા. મહારાજના દર્શન કરી બધા બહુ રાજી પણ થયા, કારણ દૂર દૂરથી બિચારા આવેલા હતા અને મહારાજના દર્શન થાય નજીકમાં કેટલા આનંદ થયા. એટલે એ પણ બહુ રાજી થઈ ગયા. મહારાજ પછી પાકશાળામાં ગયા. પાક કેમ કેમ શું તૈયાર થયો છે, કેટલા લાડુ છે, શું બનાવ્યું છે, દાળ છે, ભાત છે, બધી વ્યવસ્થા પૂછી અને મહારાજ ત્યાં પ્રમાણે પછી એ જે રસોઈ કરનારા બધા સ્ત્રી પુરુષોને પણ મહારાજે વાત કરી, ખૂબ રાજી આપ્યા. પછી મહારાજ પહોંચીને જાગી અને પછી સવારે એ પ્રમાણે ત્યાં આગળ પાછી આખી સીમમાં મહારાજ પાછા ફરી આંટો માર્યો. રાત્રે તો બધું ખબર લ્યા હતા, પણ સવારે પાછા ગયા કે શું શું કેમ છે, શું બધી વ્યવસ્થા કરી. ત્યાં બ્રાહ્મણ હતા યાર, કરતા વેદનો મુખે ઉચ્ચાર, બને મંત્રને આહુતિ દિયે, વહે પરનાળા અખંડ ગીએ, હોમે હવિષ્યાના જવતલ, નિર્દોષ જગન વાલ, નાલિકેલી લવિંગ સોપારી, હોમે એલા સ્વાદી થાળ સાળ સારી, બહુવિધ નિલય સામગ્રી, હોમે છે વેદ વિધિએ કરી, બેઠા પોતે ત્યાં ગળી ચાર, પછી આવ્યા છે પંગત મોજાર. યજ્ઞ બ્રાહ્મણો કરતા તમારા ત્યાં દર્શન આપી બધો વિધિ બરોબર ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. અને એ પ્રમાણે ત્યાં પૂજન આદિ કરી પછી બ્રાહ્મણો બધાને જે જમવાનું હતું ત્યાં મહારાજ આવ્યા છે. બ્રાહ્મણોની પણ પંગત ત્યાં આગળ પડી છે, હજારોની સંખ્યામાં બ્રાહ્મણો છે. અને એ પ્રમાણે મહારાજ એ બધાને જોઈ બ્રાહ્મણો પણ દર્શન કરીને ખૂબ રાજી થયા. પછી બ્રાહ્મણો એ પ્રમાણે જમી રહ્યા, ઉતારા ઉપર બધા ગયા. એમ મહારાજે 10 દિવસ સુધી બ્રાહ્મણોને સારી રીતે જમાડ્યા. યજ્ઞ ચાલુ જ છે, પણ એ 10 દિવસ સુધી આ રીતે હંમેશા બ્રાહ્મણો જમે, વધારે જમાડે, યજ્ઞ ચાલુ રહે, આ રીતે થઈ ગયા. પણ એક દિવસ બ્રાહ્મણોને કુબુદ્ધિ થઈ. 10 દાડા જમ્યા પછી મનમાં કુબુદ્ધિ થઈ. લો આ જમાડે તોય પાછું કુબુદ્ધિમાં આવે, એવું જીવના સ્વભાવ કેવા છે. જમાડ્યા પછી કુબુદ્ધિ આવી કે શું થયું એમને, કે એમનામાં પછી બધા અસુરો પ્રવેશ થઈ ગયા અને એમને દેહ સાદર્યો. એટલે હવે કંઈક ઉપાય કરો, આ તો આનો યજ્ઞ નિર્વિઘ્ન પૂરો થશે. લ્યા આપણે બધા ખાઈએ છીએ કરીએ છીએ, પણ આ તો નિર્વિઘ્ન, એનો પ્રતાપ બહુ જગતમાં પ્રસરી જશે. માટે કંઈક ઉપાય કરો, નહીં તો એમને એમ નિર્વિઘ્ન થઈ જશે. માટે આપણે આ પ્રમાણે કોઈ જાતની ખામી રાખવી નહીં, પણ એનું કંઈક તો ઉપાય કરવો જોઈએ. પહેલાં હવે કહે છે કે આપણે એવું કરો કે એનું ખૂટાડો, એનું ખરાબ દેખાડો અને બધું કંઈક આગું પાછું એવું કરો, ઘી ગોળ તેલ બીજું ત્રીજું લાડવા તૈયાર હોય એટલે તલાવમાં નાખી દો, પણ એનું ખોટું દેખાય એવું કરો એટલે લોકોમાં થાય કે એનો યજ્ઞમાં ખોટું દેખાયું, એવું બધું કરો. એટલે પછી બધા ભેગા થયા અને કહે છે આપણા માણસોને પહેલાં જમાડી દેવા, આપણા બ્રાહ્મણો છે એને જમાડી દેવા, અને પછી બધું આગા રોડ કરો કે ખૂટું ખૂટું કરીને બધું આગું પાછું નાખી દેવું. એટલે પછી તરત લાવશે ક્યાંથી, આટલું બધું સીધું પછી લાવશે ક્યાંથી. એટલે આપણે બધું એ કરી નાખવું. એમ કરીને બધું પરિયાન કર્યું અને પછી એમાં ભંગાણ પડશે. પછી કોણ કોને ઓળખે છે કે આ કયા કોને કર્યું, શું કર્યું ને એવું નહીં. આપણે ઉલ્લડ ચાલે એમાં શું થાય, પછી કોણ કોને ઓળખે છે. ઉલ્લડમાં હારાય લઈ જાય, નરસાય લઈ જાય, બધું લે, કોને લીધું કોને બીજા મરી જાય બરોબર, એવું આ તો કામ છે. માટે આપણે એવું બધી ધમાલ કરો. પછી એમ કે લોટ ને ડાળવા છે બધું લૂંટી દઈશું, લોટ લઈ જઈશું, લાડવા લઈ જઈશું, તળાવમાં કેટલા વચ્ચે નાખી દઈશું, ઘી કુલના છે પણ ભાગી નાખી ઉપાડી દઈશું, અંધારે જવાનું લઈ જવાનું કોણ ઓળખે છે. એમ બધું પરિયાન બધાએ કર્યું. અને આ પ્રમાણે મહારાજ કહે છે આ જીવની અવળી કેવી, ભગવાન જમાડે છે પણ છતાં ખૂબ બુદ્ધિ એવી થઈ. મહારાજ આ જોઈને હસ્યા અને પછી તંત્રી એમ હતા કે આ બ્રાહ્મણોનો વિચાર દુષ્ટ છે. પછી મહારાજ એમની યુક્તિ જોઈને રહ્યા. પછી મહારાજ પાકશાળામાં આવ્યા અને ત્યાં આગળ બધા જ જે બ્રાહ્મણો ખૂબ બુદ્ધિવાળા ભેગા છે અને મારે કે બહાર નીકળી જાઓ. બ્રાહ્મણો કે એક એકને બહાર નીકળી જાઓ કે. આ પ્રમાણે મહારાજે બરોબર રીતે જરા આમ તરકઈથી વાત કરી અને પછી પોતાના જે પાર્ષદો હતા એમ લાવીને મૂકી દીધા મહારાજ. અને બધી પાકશાળા હાથ કરી લીધી. મહારાજે જાણ્યું કે આ બધું ખરાબ કરવાના છે, એટલે જેટલી રસોઈ સીધું સામાન બધું હતું પોતે હાથમાં લઈ લીધું. બધા પોતાના પાર્ષદોને, પોતાના જે સેવકોને, માણસોને બરોબર રીતે મૂકી દીધા અને બધાને કહી દઉં ખસી જાઓ, બહાર નહીં જાઓ, તલવારથી માથા ઉડી જશે. કોઈને વાંધો નથી. બ્રાહ્મણને આ પ્રમાણે જમાડવાનું પુણ્ય નથી, મારે એનું પાપ નથી. મને મારે તમે તમારે બરોબર રીતે સીધી રીતે જમવું હોય તો જમી લો, ને જો જરા આડું કર્યું તો આ બધું હરખું થઈ જશે. એમ મહારાજે ત્યાં આગળ કરી લીધું. અને પછી એ પ્રમાણે બેઠા ત્યાં આગળ પેલા હેઠા આડ થઈ ગયા અને બી જરા પડી ગયા. પછી મહારાજ આ પ્રમાણે વળતા એ વિપ્રો પછી કહે છે આ પ્રમાણે મહારાજ તમે જેમ કહો આજ્ઞા તેમ કરીએ.
અને તે રીતે કરીએ. મહારાજ કહે એક તમે, મહારાજ કહે એક તમે, એક અમારો તમ સાથ, તમે લેજો લાડવા એ લેશે જ્યેષ્ઠિકા હાથ. મારે કે જમવું હોય, શાંતિથી જમવું હોય તો અમે કહીએ એમ કરવાનું, તમારી રીતે નહીં કે એક અમારો માણસ તમારી સાથે રહે છે, એના હાથમાં લાકડી, તમારે લાડવા પીરસવાના, બધા પંગતમાં પીરસવાનું, બધાને બ્રાહ્મણો બધાને શાંતિથી જમાડે અને તમારે જમવાનું. પણ તમારી સાથે અમારો એક માણસ રહેશે લાકડી. જો જરા આડું ઉરું કર્યું કે પીરશું અને પીરશું અને ના પીરશું, મેં આડું ઉરું કર્યું તો ઉપરથી ઝપાટો પડશે. પીરશે પોતાના પારકા, જો કરશો જરાય તો તમને એ તાળશે તેની રાવ રોશન કાય. એની ફરિયાદ કોઈ સાંભળવામાં નહીં આવે કે કેમ મને માર્યો, પણ તે ઊંધું કર્યું છે માર્યો, એટલે આટલા માટે મૂકું છું કે જયારે આગું પાછું કરશો. પછી ભર્યા મોદકના ગાડલા, જેને જૂત્યા જોધ જુવાન, પાક ફરે પંગતમાં એમ જમાડે જીવન પ્રાણ. મહારાજ એ પ્રમાણે બ્રાહ્મણો છે એ બધા ગાડું ને પછી અંદર લાડવા ભર્યા હોય, બ્રાહ્મણો જુવાન ખેંચે, લાડવા બધાને પીરસતા હોય પંગતમાં, એ રીતે મહારાજે જમાડ્યા. પછી આ પ્રમાણે પછી મહારાજે પેલા બ્રાહ્મણોની બુદ્ધિ તો હતી જ, પણ આ તો મહારાજની બીકે બીકે બધું ચાલતું હતું. પછી મહારાજ વળી પાછી આગળ થોડી યુક્તિ લડાઈ. તૈયે મહારાજ કહે, તૈયે મહારાજ કહે કાઠીઓ, તમે આવો સૌ ઘોડે ચડી, લેવરાવી સૌને લાઠીઓ, કાઠી આવી આ ઘોડે ચડી. દરબારનું તો જોઈએ, એમાં કઈ વાર નહીં, આવી ધમાલ હોય તૈયાર જ થઈ જાય, એમાં વાર ન લાગે. પછી મહારાજે કહ્યું, જો આપણે કોઈને મારવા નથી, પછી પહેલેથી કહી દીધું મારવા નહીં, બીક બગાડવાની છે, કે આ લોકો કોઈ જાતની ધમાલ ના કરે, બીક બગાડવાની, અને તમારે બંદૂકના ભડાકા કરવાના, બસ. તે બહાર આમ કરે ને ઊંચા, એટલે એને જાણે કે આ મરી જઈશું, કંઈ કરવા જેવું છે. એટલે મહારાજ ગાંઠીઓ દરબારને આ રીતે કહી દીધું. તો શું કહે છે કે વિના ગોળીએ વછોડીઓ, ત્યાં બંદૂકો બહુ પડી, ભાગી ભલા કે કોઠીઓ, સુંદર દાળની સોળ. ત્યાં આગળ 16 કોઠીઓ ફાટી ગઈ. ભડાકા એવા દરબારોએ કર્યા, તે દાળ જે બનાવી દીધી કોઠીઓ બનતી હતી, કાચો નહીં, આ વાહન બધા એ બધી ફૂટી ગઈ. મારે કે કાંઈ નહીં, લાડવા એકલા જમાડો ફટ્યો. પણ એ રીતે બધાને જમાડ્યા અને વિઘન બધાનું ટાળી દીધું. આ ખોટી ડારે મારા એનો કંઈ મારવા નતા, ખોટો ડારો જેમને આપ્યો અને એ પ્રમાણે જમાડ્યા. પછી મહારાજ જમાડીને જુક્તિ કરીને બધાને જમાડી દીધા અને કોઈ જાતનું વિઘન આવવા દીધું નહીં. પછી મહારાજ પછી વળતે પુરાણી પંડિત તેડાવ્યા, ચર્ચા ચોકમાં કરી પોતાની જીત થઈ. લાખો લોકોને આ પ્રમાણે ભેગા જોઈ મહારાજ ખૂબ રૂજી થયા. ત્યાં રાત્રે તસ્કર આવ્યા. પછી મહારાજની ઘોડી ચોરવા માટે આપણે જોબન વડતાલો આવ્યો. આપણે કહીએ જોબન વડતાલો, એ કે મહારાજની ઘોડી, કાઠિયાવાડી ઘોડી, મહારાજ માનકી ઉપર બેસતા હતા, રમ 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 ચાલી જાય પવન વેગી. એને થયું હું ચોર છું, મારે ચોરમાં ઘોડીની જરૂર બહુ પડે, દરબારો રાખવી પડે આપણે, કે હો ગૌ જઈને પાછા આવવું પડે લૂંટ ધારણા કરીને. એટલે ઘોડાના લોઢા બે અમને હાજવા કહેવાય. આમની પાસે લોઢો અને ઘોડો બે હાજવા હોય ને તો ગમે ત્યાં તમારે પાર પડીને આવીએ. એ બે બાંધવા હોય તેમનું કામ નહીં. એટલે એ રીતે આપણે કે ઘોડી લઈ લઈએ. એટલે જોબન આવ્યો, 3 રાત્રિ સુધી એને ઘોડી ચોરવા પ્રયત્ન. મહારાજ ઘોડે ઘોડે દેખાય, ચંદી આપતા હોય, ખર કરતા હોય, નીરતા હોય, લાત કરતા, બધું પાણી પાતા હોય. એમ મહારાજના દર્શન 3 રાત્રિ સુધી ઉજાગરા થયા. પણ આત્માન આવ્યો. 3 દિવસ થયું કે ભગવાન છે આ તો. મહારાજ સભામાં બેઠા, પગે લાગ્યો. મારે કે આ પ્રમાણે ઉજાગરો શું કા કર્યો? જોબન ઉજાગરો કરવાની જય જરૂર નથી, તને મારી પાસે માગ્યો તો તને ઘોડી આપી. પેલો બિચારો થથરી ગયો, મારું નામ પણ જાણે છે, ચોરી કરવા આવ્યો પણ ભગવાન જાણે. કે મારા આજથી મારા જે ગુણા મૂકવા જોઈએ ત્યાં મેં પાપ કર્યા, માફ કરો. માગે તારું માફ છે, આજથી આ ચોરી ધંધો મૂકી દે અને ભગત બની જાય. એ ભગત થઈ ગયો. મહારાજે વડતાલે એના કરીને આપણે મંદિર પણ કર્યું છે. એ જોબન પછી ભગત થયા પછી થયેલું. પછી સત્સંગી થઈ વળી ગયા પોતાને ઘેર, એમ પોતે અનેક રીતે કરી તે લીલા લેર. સત્સંગી થઈ ગયો ભાઈ, આરામ છે. આથી કોઈ દિવસ હથિયાર હાથમાં જાળવું, કોઈને લૂંટ ને ધૂળ કરું એમ કંઠી પહેરી લીધી અને એ પ્રમાણે ત્યાં આગળ ગયું. પછી મનમાં મોદક કરી જમે વાડવ યુથના યુથ, પાર ન આવે પંગતનો વળી મળ્યા વિશે વરુથ. આપે સીધા અતિ ગણા, માગે 60 ત્યાં 5. કોઈ 60 સીધા માગે, મારે કે આપો હો 105, પણ છૂટ જ રાખો, વાવટા છૂટા જ મૂકી દો, કંઈ વાંધો જ નહીં. ભગવાનના દરબારમાં કંઈ ખૂટે. જોગી બાપા કહેતા ને કે આ તો આપો ટુકડો, જેના પેટમાં જઈને પડશે ભગવાનનો પ્રસાદનો તો કુકડો થઈને પાછો બોલશે, એ પ્રસાદી સત્સંગી કરશે. એટલે એમ પ્રમાણે ત્યાં જે કાર તે થઈ રહ્યો, આપે અન્ન તે અતિ ઘણું, ભેટ બાંધી બ્રાહ્મણે જે જમીએ તે આપનું. બ્રાહ્મણ કે આપણે જમો, મારા છૂટ મૂકી તો આપણે જમવામાં છૂટ મૂકો, કંઈ વાંધો નહીં. આ પ્રમાણે ત્યાં પૂર્ણાહુતિ યજ્ઞનો થઈ ગયો. મહારાજનો ડંકો વાગી ગયો અને એ પ્રમાણે પુષ્ય પૂનમના દિવસે આ પૂર્ણાહુતિ થાય છે. તે દાડે ગુણાતીતાન સ્વામીને દીક્ષા આપણે આપવામાં આવે. 1886 પોષ સુધી પૂનમનો આ યજ્ઞ
એ દાડે પૂર્ણાહુતિ દિવસે યજ્ઞની અંદર મહારાજ ગુણાત્યાન સ્વામી મોટી સભાની અંદર કે જે અમારું અક્ષરધામ છે અને આ ગુણાત્યાન સ્વામીને હું મારી દીક્ષા આપું છું અને જીવના કલ્યાણ માટે એ વાત મહારાજે આપણે અજલા કલ્પતરુને આ પ્રસંગ આખો કીધેલો છે. એ સ્વામીને દીક્ષા આપી અને સ્વામીનો જે મહિમા છે એ મહારાજે ત્યાં આગળ કહેલો છે અને એ પ્રમાણે મહારાજ પછી ત્યાં આગળ હજારો બ્રાહ્મણોને આ દક્ષિણાઓ આપી ખુશ કર્યા અને આ પ્રમાણે મહારાજે ખૂબ બધાને રાજી પણ કરી લીધા અને એ રીતે મહારાજે પોતે યજ્ઞ પૂરો કર્યો. પોષ સુધી પૂનમ તીથે તેથી યજ્ઞ પૂરો થયો અથવા આ પ્રમાણે યજ્ઞ છે મહારાજે ત્યાં આગળ પૂરો કરે છે અને સર્વને સુખિયા પણ કરે છે. માટે મહારાજે આમ હજારો મનુષ્યોને આ રીતે સુખિયા કર્યા અને એ પ્રમાણે સુખિયા કરી અને બધાને મહારાજ ખૂબ રાજી પણ કરે છે. એવી રીતે મહારાજ આ રીતનો યજ્ઞ સારી રીતે ત્યાં આગળ કરે છે. ડભાની અંદર ડભાનો યજ્ઞ એનું તો આપણે જાણીએ છીએ બહુ મોટો ઇતિહાસ છે અને અત્યારે જે ગુણાત્યાન સ્વામી દીક્ષા આપી છે તેથી એ ડેરી છે એ જગ્યા ઉપર બહાર ખેતરમાં છે અને ત્યાં યજ્ઞ મહારાજે કરેલો હતો અને બધા બ્રાહ્મણોને આ રીતે આપણે જે મંદિર કરીએ છીએ એ તલાવ છે એ તલાવની બાજુમાં આ બધું મહારાજ જમાડતા હતા અને એ તલાવની અંદર જ લાડવા બધા નાખી પણ દીધેલા થોડા ઘણા અને બધું કરેલું હતું. એટલે એ રીતે મહારાજ ત્યાં આગળ કરે છે અને આ રીતે બધાને સૂપ પણ આપે છે. મહારાજને પછી ત્યાં જોબનને પણ સત્સંગ થયો. બીજા પણ મહારાજના આવો પ્રતાપ ઐશ્વર્ય જોઈ અને બધા રાજી થઈ ગયા. તે ઘડી જરા ગવર્મેન્ટનું રાજ પણ ત્યાં આવેલું હતું એટલે જેતલપુરમાં યજ્ઞ ન થવા દીધો. પેલા લોકો બધા વિઘ્ન કરતા એટલે મહારાજ પછી કે આપણે ડભાનમાં કરો એટલે ત્યાં કરવાની વિચાર તો કરેલો પણ પછી થઈ ના શક્યો એટલે સીધું સાવન બધું ડભાનમાં લાવીને કર્યું અને ડભાનમાં યજ્ઞ મહારાજે કર્યો અને ત્યાં આગળ બ્રિટિશરોના તે દાડે અમલદારો પણ હતા કલેક્ટરો બધા એને મહારાજ મળ્યા અને બધાને વાત કરી કે મારે કે આવો અહીંયા વાંધો નથી અમે બધો સાથ સહકાર આપીશું. મહારાજના કાર્યથી મારા દર્શનથી એ બધા ખૂબ પ્રભાવિત પણ થયા અને બધાને ખૂબ એ રીતે મહારાજે રાજી પણ કર્યા અને એ લોકોએ પણ વ્યવસ્થા આપી એટલે એ લોકોનો પણ સાથ આની અંદર બહુ સારો હતો અને એ રીતે આખા ચરોતરની અંદર આવો મોટો યજ્ઞ 18 દિવસ સુધી એમાં તો પાછું આ દરબારોને અફીને આપવું જોઈએ ને કારણ કે એ વગર બંધાની પાછા એમને એમ તો ફાવે નહીં એટલે કેટલું 18 શેર કેવું 28 શેર અફીન વપરાય એના ચોપડા બોલે તે દાડાના ચોપડા છે એમાં લખેલું છે. એટલે મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા કર્યા પણ દરબારોને પાછું આ જરા કરવું પડે એટલે એ પણ મહારાજે લખ્યું છે કે એટલું આ સીધું કેટલું વપરાયું, ખાણ કેટલી વપરાયું, ઘી કેટલું વપરાયું, દક્ષિણા કેટલી અપાઈ અને કેવી રીતનું બધું કાર્ય થયું છે એમાં આ પણ એક લખાઈ ગયું છે કે એટલું પણ મહારાજે કાર્ય કર્યું છે અને એ રીતનો મોટો યજ્ઞ જબરદસ્ત 18 દિવસ સુધી થઈ ના શકે. લાખો બ્રાહ્મણો જ્યાં જમતા હોય અને પંગતો ચાલતી હોય અને એ પંગતોની અંદર આ રીતે પીરસવું કેવું દરરોજ સીધું લાવવું ક્યાંથી તે દાડે આપણે કંઈ ઘંટીઓ નહોતી, મશીનો નહોતી કે તરત લોટ તૈયાર થઈ જાય પણ ભગવાનનો એવો પ્રતાપ ને એટલું બધું સીધું હજારો રાત્રે પેલા છે ને ભંડારી કુબેર ભંડારી કે સીધા લાવીને આપી જાય તરત જ અને એ પ્રમાણે પૈસાની વ્યવસ્થા પણ એ કરી જાય. એની પાસે બધા પૈસા એટલે એને આજ્ઞા થઈ એટલે મહારાજ ક્યાં પૈસા આવી જાય ઘી ગોળનું બધું સામાન પણ આવી જાય અને બધા જાણે કે આ સ્વામિનારાયણ આવું બધું કરે છે ક્યાંથી એક રાતોરાતની અંદર. આ તો પછી પેલા પાણીનું ઘી બનાવે છે અને રેતીની ખાંડ બનાવે છે કે રેતીની ખાંડ થાય છે અને પાણીનું ઘી બને સ્વામિનારાયણ એટલે આવું બધું એ લોકો માનતા હતા. પણ ખરેખર એક મહાન જબરદસ્ત પરચો થયો અને મહારાજે બધાને સુખ્યા કર્યા છે. આ રીતે ડભાનો યજ્ઞ બહુ જબરદસ્ત મહારાજે કર્યો. એટલે પહેલો જેતલપુરમાં કર્યો પછી બીજા વખત ન થવા દીધો એટલે મારે કે દર્શન પસંદ મોટો જ યજ્ઞ એમ કરી બંધ રાખીને અહીં ડભાનમાં કર્યો. આવો યજ્ઞ કરી નિર્વિઘ્ન હજારોને સુખ્યા મહારાજ કર્યા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणी मध्य डभान यज्ञ की समाप्ति करी ये नामे 59 प्रकरण. सहजान स्वामी महाराजनी जय. श्रीपतिम श्रीधरम सर्वदे भक्तिधरम मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. स्वामिनारायण नारायण नारायण न स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण 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 नारायण नारायण न स्वामिनारायण नारायण नारायण
જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની